કથા કરતા ને કે સર્વને આનંદ આપનારી કથા. મને પણ કૃષ્ણ કથામાં એવો આનંદ આવ્યો ને કે મારું રમવાનું છૂટી ગયું, બધું રમત છૂટી ગઈ મારી, અને જીવ અને શિવ એક થયા. સંતનો હૃદય કોમળ હોય છે. એક દિવસ સંતો જમી રહ્યા પછી હું એનો હેઠા પતરાળા ઉઠાવતો હતો. જમી લીધું સંતો એટલે એને હેઠા પતરાળા ઉઠાવતો હતો. હું દાસી પુત્ર હતો, મને ખાવામાં કોણ ભાવ પૂછે. મારા ગુરુજીએ મને આ પ્રમાણે સેવા કરતા જોઈને એમનું હૃદય પીગળી ગયું કે બેટા હરિદાસ, તે ભોજન કર્યું કે નહીં? મેં ના પાડી, નહીં ગુરુજી, મેં ભોજન નથી કર્યું. ગુરુજી મારી ઉપર દયા કરી, આ છોકરો કેટલો ડાયો છે. ગુરુદેવે મને આજ્ઞા કરી મારા પતરામાં જે રાખ્યું છે ને એટલું તે તારા માટે જ મેં રાખ્યું છે. બાકી એ મહાપ્રસાદ છે, તું ખાઈ લે. મેં પ્રસાદ આરોગી લીધો. એ નારદજી કહે છે હું ઓછું બોલતો હતો એટલે સંતની મારા ઉપર કૃપા થઈ. હું સેવામાં સાવધાન રહેતો હતો, સર્વમાં સદભાવ રાખતો હતો, છતાં ગુરુએ મારા ઉપર વિશેષ કૃપા કરી. મને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો ગુરુ મહારાજે. પેલા સ્કંદના 5મા અધ્યાયમાં 37મો શ્લોક એ વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે. ગુરુદેવ મંત્ર આપતા કહ્યું, આ વાસુદેવ ગાયત્રી મંત્રનો હંમેશા જાપ કરજે. નમો ભગવતે તુંભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાનિરુધાય નમઃ સંકર્ષણાય ચ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર શુદ્ધિ અને વાસુદેવ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ સંકર્ણ કરે છે. મેં 4 મહિના સુધી આ પ્રમાણે ગુરુદેવની સેવા કરી. ગુરુજી ગામ છોડીને જવા લાગ્યા. સમય આવ્યો, ગુરુજી હવે જવાનો છે જાણી મને ખૂબ દુઃખ થયું. દુર્જન જ્યારે આવે ને ત્યારે દુઃખ આપે, સંત છોડીને જાય ને ત્યારે દુઃખી કરીને જાય છે. હારા માણસ સંત આવે ને અને આપણને છોડીને જાય ને બહુ દુઃખી થઈ જાય. દુર્જન માણસ જાય ને તો આપણને સારું થઈ ગયું, આપણે રાજી થઈ જાય. ગુરુજી કે ગુરુજી આપ અમને સાથે લઈ જાઓ, મારે આવું છે. નારદજી કહે મને છોડીને ન જાઓ, હું આપને ચરણે આવ્યો છું, મારો ત્યાગ ન કરો. હું તમારા પર પડ્યો છું, મારું કોણ છે? તમારું હલકામાં હલકું કામ હું કરીશ, મને સેવામાં સાથે લઈ જાઓ, મારી ઉપેક્ષા ન કરો. મારા ગુરુજી જ્ઞાની હતા. તેમણે મારા વિધિના લેખને વાંચ્યા. કહ્યું, તું તારી માતાના ઋણીની બંધ પુત્ર છો, તું તારી માતાનો ઋણાની બંધ પુત્ર છો. તારે તારી જ માતાનું ઋણ ચૂકવવાનું છે આ જન્મમાં. માટે તારી માતાનો તું ત્યાગ કરમાં. આ જન્મમાં તું તારી માતાનું ઋણ નહીં ચૂકે ને તો બીજો જન્મ લેવો પડશે ને તારે ઋણ ચૂકવવા માટે આવવું પડશે. માટે તું આ જન્મની અંદર જ તું તારી માતાનું ઋણ ચૂકવી દે. પછી તારે ફરી જન્મ લેવો પડશે. માટે તારી માનો નિશાસો લઈશ નહીં. તું ભજનમાં વિક્ષેપ કરશે. તું ઘરમાં રહી પ્રભુનું ભજન કર. ઘરમાં રહીને પણ પ્રભુનું ભજન થાય એવું નથી ઘર છોડીને ભજન કરીએ. ઘરમાં રહેવું પાપ નથી, પણ ઘરને મનમાં રાખો ને એ પાપ છે. નારદજી કે આપે કથાનું એવું કહ્યું કે ભક્તિમાં વિઘ્ન કરે તે છોડવો જોઈએ. એમ કહો છો તમે કે જે ભક્તિમાં વિઘ્ન કરે ને એને છોડી દેવાય. આપણો હગો કોણ? કે પ્રભુ ભજનમાં જે સાથ આપે ને એ આપણો હગો છે. ભક્તિમાં વિઘ્ન કરી આપણો દુશ્મન છે. ઈશ્વરના માર્ગે જે લઈ જાય ને એ જ આપણા સગા સંબંધી છે. મારી માતા અને ભજનમાં વિક્ષેપ કરનારી હોય તો શું મારે એને માતાનો ત્યાગ ન કરવો જોઈએ? મારી માતા મને ભક્તિ કરવા નથી દેતી. દરેક માતા પિતા ઈચ્છે પોતાનો પુત્ર સારી નોકરી મેળવે. કોઈ એમ કે સાધુ થઈ જાય મારો છોકરો ભક્તિ કરવા મળે ને. બધાય મા બાપને એમ જ હોય કે મારો છોકરો સારી લાઈને સારા ધંધે નોકરીએ ચડી જાય. કોઈ એમ ન કહે કે મારો છોકરો સાધુ થઈ જાય. અરે સાધુ ન થાય, ભક્તિ કરે તો એમ થાય કે આળો બહુ ભગત થઈ ગયો છે છોકરો. ક્યાંક ભક્તિ વધી જાય ને તો આમાં ક્યાંય ધ્યાન નહીં જોઈએ.
વસુદેવને એવી ઈચ્છા નથી થતી કે મારો પુત્ર પરમાત્મામાં તન્મય. ભગવત ભક્ત થાય સંસારી મા બાપને પોતાનો પુત્ર વધુ બને, નોકરિયાત બને એવું જ ઈચ્છે છે. અરે દુઃખી થઈ જાય, અરે વંશવૃદ્ધિ તો રસ્તા પરના રખડતા જાનવરો પણ કરે છે. એનો કોઈ અર્થ કરો? આપે એક દિવસ કથામાં કહ્યું હતું કે સગા સંબંધી ભજનમાં વિક્ષેપ કરનાર હોય તેનો ત્યાગ કરવો જોઈએ. મીરાબાઈએ મેવાડના લોકોનો ઘણો ત્રાસ હતો. મેવાડમાં મીરાબાઈને મેવાડે બહુ હેરાન કર્યા. મીરાબાઈને બહુ ત્રાસ આપતો મેવાડ. ત્યારે મીરાબાઈ અકળાઈને તુલસીદાસજી મહારાજને પત્ર લખ્યો કે હું 3 વર્ષની હતી ને ત્યારથી મારા ગિરધર ગોપાલને વરી શકી છું. હું નાની હતી 3 વર્ષની ત્યારે હું મારા ગિરધર ગોપાલને વરી શકી છું. મારા સગા સંબંધીઓ મને ખૂબ ત્રાસ આપે છે. મારે હવે શું કરવું? ત્યારે ચિત્રકૂટથી તુલસીદાસજીએ મીરાબાઈને પત્ર જવાબ આપતા કહ્યું કે કસોટી હોનાની થાય છે. મીરાબાઈ, પિત્તળની કસોટી થતી નથી. હોનું હોય ને એને જ બધા ઘા સહન કરવાના હોય. આ તારી કસોટી છે. મીરાએ કીધું કે મારો ગિરધર ગોપાલ છે, બીજો કોઈ નહીં. જાકે પ્રિય રામ વૈદેની તજે તાહી કોટી વેરી સમ જદપી પરસ્મે. જેને પ્રભુનું સ્મરણ સારું ન લાગતું હોય, જેને સીતારામ પ્યારા ન લાગતા હોય ને એવા જો સગો ભાઈ હોય તો પણ એને સંગ છોડી દેવો એમ કહે છે શાસ્ત્ર. દુઃખ હંમેશા જજવા યોગ્ય છે. મારા ગુરુજી કહ્યું, હરિદાસ તું મારો ત્યાગ કરે મને ઠીક લાગતું નથી, તારી માનો ત્યાગ કર ને બરોબર નથી. ઠાકોરજી બધું જાણે છે, બધું હાવ હારાવાના કરશે, પણ તારી માનો ત્યાગ ન કરતો. મેં ગુરુજીને કે આપ જપ કરવાનું કહો છો, પણ હું અભણ દાસી પુત્ર જપ ગણતરી કઈ રીતે કરી શકું? ગુરુજી કહ્યું, જપ કરવાનું તારું કામ, ગણવાનું ઈશ્વરનું કામ છે. તારે ગણવાનું નથી, તારે જપ જ કરવાના છે. જે પરમાત્માના જપ કર્યા કરશે એને પરમાત્મા એની પાછળ પાછળ આવ્યા કરશે. મારા ગુરુજી ચાતુર્માસ કરી મને છોડીને ગયા. મને ઘણું દુઃખ થયું. પૂર્વ જન્મના ગુરુજી નામ લેતા નારદજી રડી પડ્યા. નારદજી કહેવા લાગ્યા, મારું કલ્યાણ એ જ મારા ગુરુદેવની ભાવના હતી. મારી માને હું જપ કરું નહીં ગમતું નહોતું, છતાં મેં 12 વર્ષ સુધી દ્વાદશ મંત્રોનો જપ કર્યો. મનુષ્ય જપ કરે એની સાથે સળ કપટ પણ ઘણા કરે છે, તેથી એના પુણ્યનો નાશ થાય છે. એક દિવસ મારી માતા ગૌશાળામાં ગઈ, ત્યાં એને સર્પ કવડ્યો. 10 જણ સુરજી સાવધાન કરે. સાપ અપરાધીને જ કરડે છે. વિચાર કરો, જે અપરાધી માણસ હોય ને એને જ સાપ કરડે. માએ શરીરનો ત્યાગ કર્યો, પ્રભુએ મારા ઉપર કૃપા કરી. આવું નારદજી વિચાર કરી અનુગ્રહ માન્ય રાખીને મારા પર મારા પ્રભુએ અનુગ્રહ કર્યો છે. માનો દેહાંત થયું. નારદજીની માતાનું સર્પદંશ થયો કે મને આનંદ થયો. માતાના ઋણમાંથી હવે હું મુક્ત થયો છું. આ તો બધી ઠાકોરજીની કૃપા છે, એટલે લીલા લહેર છે. ઠાકોરજીની કૃપા ન હોય ને તો કાંઈ ન થાય આપણા જીવનમાં. જ્યાં સુધી આપણા ઉપર ઠાકોરજીની કૃપા છે ત્યાં સુધી લીલા લહેર છે. અને જ્યારથી ઠાકોરની કૃપા ઉતરી જાય ને આપણા માથે, ત્યાંથી લાખના રાખ થતા વાર ન લાગે. ઈશ્વરનો કાયદો પાળતો નથી. જે ધર્મને તતિંગ કહે છે એવા નાસ્તિકનું પોષણ પણ પરમાત્મા કહે છે. ઘણા બધા એમ કહેતા કે આ બધું ખોટું જ છે, આ ધર્મના કાર્યો કરે આ લોકો, આવું સપ્તાહો, ભજન, કીર્તન, મંદિરો, આ બધું ખોટું જ છે એવું કહેતા હોય. એને નાસ્તિક કીધા છે શાસ્ત્રએ. પણ ભગવાન કે ભગવાન એને પણ પંપાળે છે. નાસ્તિકનું કોણ પોષણ ભગવાન કરે છે. તો પછી શું કનૈયો મારું પોષણ નહીં કરે? નારદજી કહે છે, મારી મા વગી, મારા પિતા વયા ગયા, તો મારું પોષણ કરશે. મેં ભીખ માગી નથી, પણ મારા પ્રભુની કૃપાથી કોઈ દિવસ પૂછ્યો રહ્યો નથી. આ રીતે નારદજી ભગવાનનું સ્મરણ કરતા કરતા ભક્તિમાં વિલીન થયા અને એવું પદ ભગવાનનું પામ્યા છે. ભજનથી એને મોક્ષ મળી ગયો છે. ભજન વિનાનું ભોજન એ પાપ છે. સત્કર્મથી કદી સમાપ્તિ થતી નથી. જે દિવસે જીવનની સમાપ્તિ થાય ને એ દિવસે જ સારા કામની સમાપ્તિ થાય. ભગવાનની ઝાંખી થઈ નારદજી કહે છે,
ભગવાનની ઝાંખી થઈ એટલે આને જીવન ઉદ્ધાર થઈ ગયો છે, મોક્ષ મળી ગયો નારદ. બીજો જન્મ નારદજીનો એવો મળ્યો અને ભગવાનનું રટન કરતા જતા શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ હરી નારાયણ 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 ભજરી નારાયણ 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 ભજમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ નારદજીની વિદાય થયા પછી વ્યાસજીએ શું કર્યું એ હવે કથા સંભળાવો. શુદ્ધજી કહ્યું, વ્યાસ મહર્ષિ પવિત્ર ગંગા જળનું આસમન કર્યું. વ્યાસજીએ પ્રાણાયામની દ્રષ્ટિ અંતર્મુખ કરી છે. ત્યાં તો એમને દિવ્ય પ્રકાશ થયો છે. સમાધિ લાગી દિવ્ય પ્રકાશના શ્રીધામ વૃંદાવનના દર્શન થયા છે. નંદ બાબાનો મહેલ દેખાણો, ગોદમાં રમતા બાલ કૃષ્ણ દેખાણા છે. કસલી આંગળીથી ગોવર્ધન ધારેલ કરેલ બાલકૃષ્ણ દેખાણા છે. વ્યાસજીને રાસલીલા ના દર્શન થયા છે. ગોવર્ધન ધારણ કરેલ બાલકૃષ્ણ દેખાયા. વ્યાસજી રાસલીલાના દર્શન થયામાં એક એક ગોપી એક એક કૃષ્ણ સાથે સ્વરૂપ મધ્યમાં રાધા કૃષ્ણ હતા. બાલલીલાના દર્શન થયા અને વ્યાસજીને સમાધિમાં જે જે દેખાયું તે બોલ્યા છે.
બીજા બધા પુરાણોની વ્યાસજી લૌકિક ભાષા, જ્યારે ભાગવતમાં વ્યાસજીની સમાધિ ભાષા છે. ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. આંખ તે જુએ છે પણ તે સાચું નથી. જો રૂપિયાનો ઢગલો ખરેખર હાચો જ હોય તો જાદુગર આ બધા તમાશા શા માટે કરે? જાદુગર રૂપિયાનો ઢગલો કરે, આંખ તે જુએ છે પણ તે હાચું નથી. જો રૂપિયાનો ઢગલો ખરેખર હાસો હોય ને તો જાદુગર આ બધા ખેલ કરવાના છોડી ન દે. ત્યારે જ રૂપિયાનો ઢગલો ન કરી લે. આ બધા તમાશા શા માટે કરે છે? આંખને ખોટું પણ દેખાય છે. આંખો બંધ કરીને સમાધિમાં પરમાત્માનું ધ્યાન કરતા સત્યનો સાક્ષાત્કાર થાય છે. અને સમાધિમાં જે દેખાય એ સત્ય છે. ભક્ત કહે છે, આંખ મીચું ને તમે ને નિહાળો, એ આંખ મીચું ને તમને નિહાળો, ભીતરમાં ઉતરે અજવાળો. એ સત્ય છે. આંખ તો સાચું પણ જોવે ને ખોટું પણ જોવે. આંખ કોઈ દી કોક દી ખાસું જોવે ને ખોટું જોવે. સંસહિતા ભાગવતી ઋત્વાનુક્રમ સાત્મજમ. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામદેવ મહારાજ કી જય, સબ સંતન કી જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. અત્યારે હાલ હયાત નથી આપણી વચ્ચે. એમનું વરસ હમણાં થશે, તિથિ આવે. એમના શિષ્ય મારો હતો, એમનો ગુરુ હતો, એમના દીકરા. એમનો ભાવ છે ભાગવતી કૃત્વાનુક્રમ્ય સાત્મજા, સુખમધ્યાય પરાયામાસ, નિવૃત્તિ નિરંતર મુનિ. સુખદેવજી મહારાજ કહે છે કે વ્યાસજી સમાધિસ્થ થયા, તેમની આંતરદ્રષ્ટિ ખુલી ગઈ. ભાગવત ભગવાનના સાક્ષાત્કાર થયો. એમણે શ્રીમદ ભાગવતની રચના કરી. ભાગવતના તત્વજ્ઞાન ઘણું છે, એમ પણ એનો પ્રધાન વિષય પ્રેમ છે. ભાગવત પુરાણ પ્રેમ પ્રધાન છે અને ભક્તિ પ્રધાન છે. વ્યાસજી વિચાર્યું કે મેં આ ભાગવત ગ્રંથ તૈયાર તો કર્યો, પણ હવે એનો પ્રચાર કોણ કરશે? આ ગ્રંથમાં મેં બધું જ ભરી દીધું છે. હવે જેને માયા સાથે, સંસાર સાથે પ્રેમ હશે ને, આ ભાગવત ગ્રંથનો પ્રચાર નહીં કરી શકે. જન્મથી જ નિર્વિકારી હોય, એ માયાનો સંસર્ગ ન થયો હોય એવા જ આ ગ્રંથનો પ્રચાર કરી શકે. આવા લાયક વક્તા એકમાત્ર કોણ હતું? સુખદેવજી મહારાજ હતા. આવા સુખદેવજી સદા બ્રહ્મચિંતનમાં લીન. હવે એમને જાણવામાં આવ્યું કે નારીઓના શ્રેષ્ઠ રંભા એકવાર સુખદેવજી સલાયમાન કરવા ચાલી હતી. સુખદેવજી કે વૃથાગતમ તસ્ય નરસ્ય જીવનમ. મનુષ્યનું જીવન ભોગ માટે જ છે. સંતોનું, સાધુ સંન્યાસોનું જીવન વૃથા છે. સુખદેવજી મહારાજ કે દેવી સાંભળો, કોનું જીવન વૃથા છે? નારાયણ પંકજ લોસન પ્રભુ કેયુર હારે પરિશોભમાન. નીલકમલ સમાન સુંદર જેના નેત્રો છે, એવા આકર્ષક પર કેયુર આદિ અલંકાર શોભી રહ્યા છે. એવા સર્વ અંતર્યામી નારાયણ પ્રભુના સમળ કમળમાં જે ભક્તિપૂર્વક પોતાની જાતને અર્પણ કરી આવા અગ્નિના ચક્રને મિટાયું નહીં, એવાઓનું આ મનુષ્ય દેહનું દાન કરવું વ્યર્થ છે. રંભાએ જ્યારે સ્ત્રી દેહના ખૂબ જ વખાણ કર્યા ત્યારે સુખદેવજીએ કહ્યું કે સ્ત્રીઓનો દેહ આટલો સુંદર છે તે વાત મેં આજે જ જાણી. મને ખબર ન હતી કે સ્ત્રીનું શરીર આટલું સુંદર હોય છે. હવે ઈશ્વરની પ્રેરણાથી મારે જન્મ લેવો થશે ત્યારે તારા જેવી સુંદર માતા થશે ને ત્યારે એને તારી જેવી સુંદર માતાના કથે હું જન્મ લઈશ. સુખદેવજી જન્મથી નિર્વિકાર હતા. કોઈ પણ સ્ત્રી સામું જોવે તેને માતાની જ દ્રષ્ટિ થતી. આવો જ ભાવ
કે તારા કુખે હું જન્મ લઈશ બીજા અવતારમાં. આવા નિર્વિકારી સુખદેવજી મહારાજ હતા. શ્રી કૃષ્ણનો સ્વરૂપ અદ્ભુત છે. અને આવા જ સુખદેવજી મહારાજ હોય એ જ આ ભાગવત કથાની રચના કરી ભાગવત કથા કહી શકે ને આપણે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. ત્યાં જે સુખદેવજીના મનને આકર્ષવા માટે એક યુક્તિ કરી કે આ સુખદેવને મારે કેમ આકર્ષણ કરવો. સુખદેવજી જે વનમાં ભ્રમણ કરતા હતા ને ત્યાં વનમાં પોતાના શિષ્યોને મોકલા જુદા જુદા સ્થળે. જ્યાં વનમાં હોય ને ત્યાં મારા સાવ શિષ્યો તમે અને ભાગવતના શ્લોકનો એક એક પઠન કરજો. જ્યાં પણ સુખદેવજી હશે ને ત્યાંથી આકર્ષણ થશે. અને 2 શ્લોકોનું ગાન કર્યું. વ્યાસજીના શિષ્યો ભાગવતના શ્લોકોનું ગાન કરતા કરતા વનમાં ફરે છે. સુખદેવજી સંધ્યા સ્નાન કરી સમાધિમાં બેસવાની તૈયારી કરતા હતા. એ જ સમયે એમના કાને આ શ્લોક સંભળાણા.